ટેન્સને પાસ્ટ ઇન્ડેફિનેટ પણ કહેવામાં આવે છે. હવે આપણે એ જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સને ફોર્મ્યુલેટ કેવી રીતે કરવાનું હોય છે. એટલે કે રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બની અંદર કઈ ટાઈપના ચેન્જીસ આપણે કરવાના હોય છે એ આપણે જોઈ લઈએ. પણ એના પહેલા જો તમે વર્બ વિશે માહિતી ના હોય તમને, તો તમે જે ઇન્ફોકાર્ડમાં જે વર્બ વિરોધ વાળો જે વિડીયો છે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્બ્સ છે, તો એ તમે પહેલા વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. હવે રેગ્યુલર વર્બ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રેગ્યુલર વર્બમાં એની પાછળ આપણે ઈડી લગાવી દેવાનું હોય છે, જેથી એ પાસ્ટનું ફોર્મ બની જશે. ધારો કે અહીં પ્લે છે, પ્લેની પાછળ આપણે ઈડી લગાવ્યું તો પ્લેડ થઈ ગયું. એવી જ રીતે ટાઈપની પાછળ ઈડી લગાવવાનું છે, પણ તમે અહીં જુઓ કે વર્બની અંદર બેઝ ફોર્મની અંદર ઈ ઓલરેડી છે, તો જે વર્બની અંદર ઈ હોય અને એની પહેલા વોવેલ હોય તો એની પહેલા કોન્સનન્ટ હોય તો આપણે ડાયરેક્ટ ડી લગાડી દેવાનું હોય છે, ટાઈપનું થઈ જશે ટાઈપ. એવી જ રીતે લિસન નું લિસન, પુશ ની પાછળ ઈડી લગાવશું તો પુશ્ડ, લવ ની પાછળ ઈડી લગાવશું તો લવ્ડ. હવે ઇરેગ્યુલર વર્બની જો વાત કરીએ તો ઇરેગ્યુલર વર્બ થોડા કોમ્પ્લિકેટેડ હોય છે, અને ઇરેગ્યુલર વર્બ્સમાં કેટલાક વર્બ્સ એવા છે કે જે એક્ઝેક્ટલી રૂટ ફોર્મ જેવા જ દેખાય છે. મતલબ કે પુટ હોય એનું પાસ્ટ ફોર્મ પુટ જ રહેશે, એવી જ રીતે સેટ એનું પાસ્ટ ફોર્મ સેટ જ રહેશે, હીટ નું પાસ્ટ ફોર્મ હીટ જ રહેશે. અને કેટલાક ઇરેગ્યુલર વર્બ એવા હોય છે કે જેમાં આપણે થોડાક ચેન્જીસ કરવાના હોય છે, મતલબ કે પૂરા ચેન્જ જ હોય છે. ટુ બી ના વર્બ્સ છે એ પણ ડિફરન્ટ જ હોય છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. સી નું પાસ્ટ ફોર્મ સો થશે, બિલ્ડ નું પાસ્ટ ફોર્મ બિલ્ટ, ગો નું પાસ્ટ ફોર્મ વેન્ટ. આ બધું જ તમારે લર્ન કરવું પડશે કે કોનું કયું પાસ્ટ ફોર્મ થાય છે. એ તમને ખ્યાલ નહીં હોય તો પછી આની અંદર તમે કોઈ પણ જાતનું ચેન્જીસ નહીં કરી શકો. તો તમે એકવાર ધ્યાન આપશો કે કયા ટેન્સનું કયું પાસ્ટ ફોર્મ છે, કયા વર્બનું કયું પાસ્ટ ફોર્મ છે, તમને યાદ રહી જશે. ડુ નું ડીડ, રાઇઝ નું રોઝ, અને એવી જ રીતે એમ ઇઝ આર ને એમ ઇઝ આર ટુ બી ના ફોર્મ જે પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થતા હોય છે એનું પાસ્ટ ફોર્મમાં વોઝ અને વેર તરીકે યુઝ થતા હોય છે. હવે આપણે ક્વેશ્ચન કેવી રીતે બનાવવાનો છે એ જોઈ લે. ક્વેશ્ચન બનાવવા માટે ડીડ નો યુઝ કરવાનો રહેશે. જ્યારે પાસ્ટની સિમ્પલ પાસ્ટમાં આપણે જ્યારે ક્વેશ્ચન બનાવવાનો હોય ત્યારે ડીડ પહેલા આવશે, એના પછી સબ્જેક્ટ આવશે અને એના પછી રૂટ ફોર્મ ઓફ વર્બ આવશે. અને જો તમને સબ્જેક્ટ અને પ્રેડિકેટ વિશે ખબર ના હોય તો કોઈ પણ ટેન્શન લેશો નહીં. અહીં ઇન્ફોકાર્ડમાં લિંક આપેલી છે, તમને એ વિડીયો પહેલા જોઈ લો અને પછી તમે અહીં આગળનો વિડીયો તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે સબ્જેક્ટ શું છે અને એને કેવી રીતે ચેન્જીસ કરવાનું છે. હવે સૌથી પહેલા મારે એ કહેવું છે કે અહીં તમે ક્વેશ્ચન જુઓ. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલમાં હું તમને ડિટેલમાં સમજાવું. ડીડ આકાશ વિન ધ ગોલ્ડ મેડલ ઓર ધ સિલ્વર મેડલ? આકાશ સિલ્વર મેડલ જીતવાનો છે કે પછી ગોલ્ડ મેડલ જીત્યો હતો, કે પાસ્ટની વાત કરી છે. તો હવે ડીડ છે, ડીડ એ પહેલા આવશે, એના પછી આવશે સબ્જેક્ટ. અહીં સબ્જેક્ટ આકાશ છે, આકાશ વિશેની વાત કરી છે તો એ સબ્જેક્ટ થશે. અને વિન એ રૂટ ફોર્મ ઓફ વર્બ છે, તો થઈ ગયું ફોર્મેશન ડી આકાશ વિન. પછી લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક લગાવવાનું ના ભૂલતા. ડીડ ધ જજ ડિસાઇડ ફેરલી ઇન યોર ઓપિનિયન? અહીં પણ ડીડ પહેલા આવશે, ધ જજીસ એ સબ્જેક્ટ છે અને ડિસાઇડ એ રૂટ ફોર્મ ઓફ વર્બ છે. ઓકે, હવે જ્યારે આપણે ટુ બી વર્બ હોય અને એનું જ્યારે પાસ્ટમાં આપણે કન્વર્ઝન કરવાનું હોય ત્યારે આપણે એમ ઇઝ આર ની જગ્યાએ વોઝ અને વેર લેવાનું છે. વોઝ અને વેર જ્યારે આપણે ક્વેશ્ચન બનાવતા હોઈએ વોઝ અને વેર મૂકીએ ત્યારે આપણે ડીડ ની જરૂર નથી હોતી. મતલબ કે ટુ બી ના ફોર્મ જ્યારે હોય, ટુ બી નું વર્બ જ્યારે હોય અને જો ક્વેશ્ચન બનાવવાના હોય તો વોઝ અને વેર આગળ લઈ લેવાનું છે અને પછી સબ્જેક્ટ મૂકી દેવાનું છે.
વોઝ આકાશ ઇન a good mood after the contest? શું આકાશ ગુડ મૂડમાં હશે કોન્ટેસ્ટ પતશે પછી એ ગુડ મૂડમાં હતો? હવે આપણે એ જોઈ લઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે. નેગેટિવમાં એકદમ આસાન છે. ડીડ ની સાથે રૂટ ફોર્મ ઓફ વર્બ છે એની વચ્ચે આપણે નોટ મૂકી દેવાનું એટલે ડીડ નોટ થઈ જશે. અને તમે ડીડન્ટ આ શોર્ટ ફોર્મ છે, એબ્રિવેશન છે. ડીડ નોટ નું શોર્ટ ફોર્મ ડીડન્ટ પણ તમે યુઝ કરી શકો છો. અહીં મેં ક્વેશ્ચન આપ્યો છે, નીચે જુઓ તમે, એક્ઝામ્પલ્સ છે. Rohan did not brag too much about his hula hoop skill. અહીં તમે જુઓ છો રોહન પછી did આવ્યું, did પછી not મૂક્યું આપણે. ઓકે, તો એ શું થઈ ગયું? નકારાત્મક વાક્ય. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ ની અંદર રોહન્સ ગર્લફ્રેન્ડ ડીડન્ટ સી ધ કોન્ટેસ્ટ. રોહનની ગર્લફ્રેન્ડે કોન્ટેસ્ટ જોયો નથી, જોયો ન હતો. ઓકે, જોયો ન હતો. તો ડીડન્ટ, તો આ પણ શું છે? શોર્ટ ફોર્મ ઓફ ડીડ નોટ. હવે જો વર્બ ટુ બી વપરાયેલું હોય અને ઓક્સિલરી વર્બ ડીડ ની જરૂર નથી આપણે. ઓકે, જો વર્બ ટુ બી હોય તો આપણે ઓક્સિલરી વર્બ ડીડ મૂકવાની કોઈ પણ જરૂર નથી. જ્યારે સિંગ્યુલર હોય ત્યારે વોઝ નોટ અથવા વોઝન્ટ, અને જ્યારે ફ્યુરલ હોય ત્યારે પ્યુરલની વાત કરી હોય ત્યારે પ્યુરલ એટલે કે બહુવચન. જ્યારે એક વચન હોય તો વોઝ નોટ કે વોઝન્ટ, અને જ્યારે બહુવચન હોય પ્યુરલ હોય ત્યારે વેર નોટ કે પછી વેરન્ટ. નીચે સેન્ટેન્સ જોઈ લો. ધ થર્ડ પ્લેસ વિનર વોઝ નોટ એઝ હેપી એઝ રોહન. એ થર્ડ પ્લેસ નો જે વિનર છે એ રોહન જેટલો ખુશ ન હતો. ઓકે, તો વોઝ આપણે કેમ મૂક્યું? કારણ કે આ સિંગ્યુલર છે, એક વચન છે. હવે આપણે એ જોઈ લઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યારે અગાઉ થઈ ગયેલી ક્રિયા જ્યારે રજૂ કરવામાં આવતી હોય ત્યારે એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ થાય છે. ભલે ને એ ક્રિયા નજીક ના ટાઈમમાં થઈ હોય કે પછી બહુ પહેલા થઈ હોય, બહુ વર્ષો પહેલા બની હોય. અહીં તમે સેન્ટેન્સ ફર્સ્ટ જોવો છો, ગાંધીજી બીકમ અ માર્ટિયર ઇન 1948 AD. તો ગાંધીજીની વાત, ગાંધીજી નું મૃત્યુ થઈ ગયું, બરાબર છે, એ શહીદ થઈ ગયા ક્યારે? 1948 માં. તો 1948 ની ક્રિયા એ બહુ પહેલાની વાત છે, તો એના માટે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કર્યો. અને સેકન્ડ સેન્ટેન્સ છે સી મેટ હિમ યસ્ટરડે, કે એને કાલે જ મળી. તો કાલે મળી એના માટે પણ એ જ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ થશે કે જે બહુ હજારો વર્ષો, સદીઓ પહેલા થઈ ગઈ હોય એના માટે પણ એ જ યુઝ થાય છે. એવી જ રીતે જ્યારે કોઈ ક્રિયા ક્યારે થઈ છે એમ જ્યારે પૂછતા હોઈએ આપણે, અને જ્યારે એનો આપણે જવાબ પણ આપતા હોઈએ, ક્રિયા કયા સમયે થઈ છે એ જણાવવા માટે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. અહીં તમે જુઓ, મેં ક્વેશ્ચન અને આન્સર બે આપ્યા છે. વેન ડીડ યુ ગો ધેર? તમે ત્યાં ક્યારે જવાના હતા? તો આન્સરમાં શું કીધું આપણે? આઈ વેન્ટ ધેર યસ્ટરડે. હું ત્યાં કાલે જવાની હતી, ગઈ હતી. ઓકે, ભૂતકાળમાં કોઈ રોજિંદી ઘટનાઓ કે કોઈ ટેવ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ને, ભૂતકાળની, અત્યારની નહીં, ત્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો જ યુઝ કરવામાં આવે છે. વેન આઈ વોઝ ચાઇલ્ડ આઈ ડ્રિંક ટી. જ્યારે હું નાની હતી ને ત્યારે હું ચા પીતી હતી. જો આપણે નાના હતા, જ્યારે ઓલ્ડ ડેઝ ની વાત કરીએ છીએ ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરવાનો. આપણે જો બહુ જૂની વાત કરતા હોઈએ ને ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરવાનો. સેકન્ડ સેન્ટેન્સ છે ઇન ઓલ્ડન ડેઝ પીપલ બિલીવ્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. પહેલાના સમયમાં લોકો એવું માનતા હતા કે
અર્થ છે એ કેવું છે, ફ્લેટ છે. હવે જ્યારે કોઈ ભૂતકાળમાં કોઈ આપણી ટેવ હોય, છૂટી ગયેલી ટેવ હોય, એને બતાવવું હોય તો પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો જ યુઝ કરીએ છીએ. અને જ્યારે કોઈ શ્રેણીબદ્ધ ક્રિયાઓ મતલબ ક્રમિક ઘટનાઓ, આપણે જ્યારે ક્રમિક ઘટનાઓની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો છે આપણે. He came to stay in Bhavnagar in 1999 and he passed the SSC exam in 2001. કે એને ભાવનગરમાં જઈને 1919માં એ રહ્યો હતો અને એને SSC ની એક્ઝામ 10th ની એક્ઝામ 2001માં પાસ કરી. તો આ એક ક્રમિક ઘટના થઈ ગઈ લાઈફની. તો એના માટે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો જ ઉપયોગ કરવાનો છે. આગળ પાછળ બનતા બનાવોની ક્રમની દ્રષ્ટિએ મહત્વ હોય તો અગાઉ બનેલું બનાવ એ પૂર્ણ ભૂતકાળમાં અને પછી બનેલ બનાવ એ સાદા ભૂતકાળમાં મુકાય છે. એટલે કે ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ધ સ્ટેશન. અહીં તમે જુઓ ફર્સ્ટ સેન્ટેન્સમાં હેડ લેફ્ટ છે. હેડ લેફ્ટ મતલબ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ થયો છે અને આઈ રીચ એ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. હેડ ની સાથે આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું એટલે એનો મતલબ એવો થયો કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નથી પણ એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. ઓલવેઝ યાદ રાખો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો એની સાથેનું જે વાક્ય હોય એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ આવતું હોય છે. આગળ પાછળના બનાવો ભૂતકાળમાં થયા હોય તો એ સાદા ભૂતકાળમાં મુકાય છે. એટલે કે બંને ઘટના એક સાથે બની ગઈ હોય ત્યારે એ સાદા ભૂતકાળમાં જ યુઝ થાય. આઈ વોઝ ગ્લેડ વેન આઈ શો હિમ કે હું એકદમ ખુશ થઈ ગઈ હતી જ્યારે મેં એને જોયો. એટલે આ બહુ પહેલા બનેલી ઘટના નથી, જ્યારે જોયો એ જ ટાઈમે, જે ટાઈમે જે વસ્તુ થઈ હોય એ ટાઈમે બતાવવા માટે, મતલબ બે ઘટના એક સાથે બની છે પણ પાસ્ટમાં બની છે તો એના માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરશું. અને કોઈ ઘટના પહેલા બની ગઈ હોય અને પછી એની બીજી ઘટના બહુ વખત પછી બની હોય તો એના માટે આપણે આવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવાનો હોય. ભૂતકાળમાં એક ક્રિયા બનતી હોય અને ત્યારે જ બીજી ક્રિયા બને તો ત્યારે પણ સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવાનો. અને જ્યારે બીજી ક્રિયા રજૂ થાય ને, ચાલુ થતી હોય ને, તો એ ચાલુ ભૂતકાળમાં આવશે. એટલે કે ધ ટીચર વોઝ ટીચિંગ સાયન્સ વેન આઈ વેન્ટ. જ્યારે હું ત્યાંથી ગયો ત્યારે ટીચર શું ભણાવી રહ્યા હતા? સાયન્સ ભણાવી રહ્યા હતા. એટલે પહેલા જવાની ક્રિયા આપણી જે ટાઈમે થઈ તે વખતે ટીચર એમનું કામ કરી રહ્યા હતા, એ વખતે એ ક્રિયા ચાલુ હતી. જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે એના માટે સિમ્પલ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ વપરાવો જોઈએ. એવી જ રીતે અસંભવિત ઈચ્છાઓ રજૂ કરવી હોય ને આપણે ત્યારે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો. If only I had some money with me now. કે જો મારી પાસે અત્યારે થોડા પૈસા હોત તો. કોઈ વિશ હોય આપણી, એને જ્યારે આપણે એક્સપ્લેન કરતા હોઈએ ને ત્યારે પણ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરવાનો હોય છે. આઈ વિશ ધ ટીચર ડિડન્ટ કમ ટુડે. હું એવું વિચારું છું, ઈચ્છું છું કે ટીચર આજે આવે જ નહીં કે. હવે આપણે એ જોઈ લઈએ. અહીં એક લાંબુ લિસ્ટ આવશે તમારી આગળ જેની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કયા કયા ટાઈમ ફ્રેઝનો યુઝ કરેલો હોય છે એ જોવા માટે. એનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે અ યર અથવા તો મંથ, વીક અગો, ધ ડે બિફોર એટલે એક દિવસ પહેલા બનેલી ઘટના ઓલવેઝ શું થશે? પાસ્ટમાં બની જશે. યસ્ટરડે, ઇન ધ યર, લાસ્ટ સમર, પછી લાસ્ટ વિન્ટર, a long time ago, last Monday,
ધ ડે બિફોર, એટલે that day, એ દિવસે એવું થયું હતું બધું. લાસ્ટ વીક, few minutes ago, કે થોડી મિનિટ પહેલા જ આ ઘટના બની ગઈ છે. ઓલવેઝ, એ ઓલવેઝ આમ તો કરી જ નાખે છે, એ મિસ્ટેક્સ કરી જ નાખે. જનરલી, સમટાઈમ્સ, ઓફન, whenever અને frequently. પણ આની અંદર એવા વર્ડ્સ પણ છે જે કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ યુઝ થતા હોય છે. તો એના માટે સમટાઈમ્સ અને ઓફન એ વર્ડ્સ એવા છે, જનરલી સમટાઈમ્સ અને ઓફન એ વર્ડ્સ એવા છે કે જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ યુઝ થતા હોય છે. તો એના માટે ખાલી તમારે સેન્ટેન્સની અંદર સિચ્યુએશન સમજવાની છે, કઈ સિચ્યુએશન છે, એના પર તમને ખ્યાલ આવી જશે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. સૌથી પહેલા એક્સરસાઇઝ કરતા પહેલા તમને એ સમજાવી દઉં કે આપણે આ ટેન્સમાં કશું જ નથી કરવાનું. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે વર્બ ફોર્મ છે એનું પાસ્ટનું ફોર્મ એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ એ મૂકવાનું રહેશે તમારે. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ છે ધેન બ્લેન્ક વેરી અર્લી ટુડે. હવે લીવ નું પાસ્ટ ફોર્મ થશે લેફ્ટ, તો અહીં આપણે ખાલી લેફ્ટ મૂકી દેવાનું એટલે આ શું બની ગયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ આઈડેન્ટિફાઈડ કરવો હોય તો પાછળ જુઓ અર્લી ટુડે. અર્લી ટુડે એને જતો રહ્યો, અર્લી ટુડે સવારમાં વહેલો વહેલો જતો રહ્યો છે, તો જતા રહેવાની ક્રિયા તો થઈ ગઈ ને એકવાર, ફરીથી પાછો આવવાનો નથી, તો એ શું થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે સેમ એન્ડ યુ બ્લેન્ક અ ન્યૂ હાઉસ લાસ્ટ મંથ. હવે બાય નું પાસ્ટ ફોર્મ થશે બોટ, એમાં સ્પેલિંગ છે BOUGHT બોટ, તો આપણે બોટ જ ખાલી મૂકવાનું છે. સેમ અને શુએ શું કર્યું? નવું હાઉસ ખરીદ્યું. અહીં આઈડેન્ટિફાઈડ કરવા વાળો વર્ડ કયો છે? લાસ્ટ મંથ. તમને મેં કહ્યું હતું લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, એવા બધા જ્યારે વર્ડ્સ યુઝ થયેલા હોય ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરજો. થર્ડ છે આઈ વિઝિટ જર્મની ધ પ્રીવિયસ વીક. હવે વિઝિટ છે એનું આપણે પ્રીવિયસ વીક, પહેલાના વીકમાં હું આની પહેલાના વીકમાં કે હું જર્મની વિઝિટ કરીને આવી ગયો છું, બરાબર. તો વિઝિટ નું પાછળ ઈડી લગાવશું એટલે વિઝિટેડ થઈ જશે. આઈ વિઝિટેડ જર્મની ધ પ્રીવિયસ વીક. ફોર્થ સેન્ટેન્સ છે યુ પ્લેડ વેરી વેલ. પ્લે નું પાસ્ટ ફોર્મ મેં કર્યું છે અહીં, તો પ્લેડ થઈ ગયું. ઓકે, રમવાની ક્રિયા પતી ગઈ છે એટલે. ફિફ્થ છે દે બ્લેન્ક ધીસ બુક ઓન ધેર ટ્રીપ ટુ ઇટલી. એ લોકોએ ફાઇન્ડ નું પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? તમે જરા કમેન્ટ કરશો નીચે અત્યારે, હું આ સમજાવું ત્યાં સુધી. દે બ્લેન્ક ધીસ બુક ઓન ધેર ટ્રીપ ટુ ઇટલી. એ લોકો એની સાથે એમને આ બુક ત્યાંથી મળી હતી. શું? ફાઇન્ડ એમને ત્યાંથી મળી. ફાઇન્ડ નું પાસ્ટ ફોર્મ શું થશે? ફાઉન્ડ. એમને એ બુક જ્યારે ઇટલી ટ્રીપમાં ગયા હતા ને એ લોકો, ત્યારે એમને મળી હતી. 6 આઈ બ્લેન્ક ધીસ કેક બાય માય સેલ્ફ. મેં કેક શું કરી છે? બેક કરી છે, કરી દીધી. એકવાર બેક કરવાની ક્રિયા પતી ગઈ એટલે એના માટે શું આપણે વાપરીશું? ઈડી. બેક ની પાછળ ઈડી લગાવશું. અહીં ઈ ઓલરેડી છે, કોઈ વર્બ ની પાછળ ઈ ઓલરેડી હોય તો આપણે ડાયરેક્ટ ખાલી ડી જ લગાવી દેવાનો હોય છે, બેક. 7 વી બ્લેન્ક ધ સ્ટોરી 1988. અમે 1988 માં આ સ્ટોરને ઓપન કરેલો છે. તો ઓપન કરવાની ક્રિયા ભૂતકાળમાં થઈ છે એટલે આપણે ઓપન ની પાછળ ઈડી લગાવશું એટલે ઓપન્ડ થઈ જશે. એવી જ રીતે 8 લાસ્ટ છે. હું આનો આન્સર નથી આપવાની, તમે કમેન્ટ કરજો નીચે આનો આન્સર શું હશે, અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને આનો આન્સર જરૂરથી આપીશ. આ મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને તમે એ પણ કમેન્ટ કરીને મને
જરૂરથી કહેજો કે તમે નેક્સ્ટ કયા ગ્રામર ટોપિક પર મારા ચેનલમાં વિડીયો જોવા માંગો છો. અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તમે અત્યાર સુધી તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી તમને મારા લેટેસ્ટ વિડીયોઝ મળતા રહે.